જય સિયારામ. માલસર જવા માટે બસ આવી ગઈ છે. પડીવાનો દિવસ છે 13 તારીખ, 3જો મહિનો, શુક્રવાર. હાઈવે ઉપર બસ ચડી ગઈ છે પેસેન્જરને લઈ. માલસરની અંદર પણ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે. અશોકભાઈ અમારે મેથીયા ગાંઠિયા બનાવી રહ્યા છે બધા પેસેન્જરો જે આવે છે એના માટે. અને પેસેન્જર પણ બધા સુરતથી બસ ઉપડી છે અને બધા પેસેન્જરો કોઈ આરામ કરી રહ્યા છે, કોઈ વાતું કરી રહ્યા છે કે આપણે માલસરની અંદર દેવદર્શન કરીશું, અને બધી વિધવિધ બધા આનંદમાં કિલોલ કરી રહ્યા છે. બસ ફૂલ પેક થઈ ગયેલી છે અને હવે થોડી જ વારમાં આપણે માલસરમાં પહોંચવાની તૈયારી. અને બસ જોતામાં માલસર પહોંચી ગઈ છે. બધા જ ઉતરી રહ્યા છે બસની અંદરથી. મિની હરિદ્વાર એવું આ માલસર ધામ, જ્યાં હરે કૃષ્ણ હરે રામ 40 વર્ષથી સત્યનારાયણ ભગવાનના મંદિરે ધૂન ચાલી રહી છે. હજારો લાખોની કરોડો અબજો મંત્રોનું જ્યાં રટન થઈ રહ્યું છે 24 કલાક માટે, એવું સત્યનારાયણ ભગવાનનું મંદિર છે. અને ત્યાં હરે કૃષ્ણ હરે રામના મંત્રનો જાપ થઈ રહ્યો છે. એવી આ પવિત્ર નર્મદા મૈયાના કાંઠે આ માલસર ધામ આવેલું છે. નાનું ગામ છે પણ ધામથી કાંઈ કમ નથી. ત્યાં બધા જ પેસેન્જરો અમારે ઉતરી રહ્યા છે. જોતામાં લાલજી મહારાજના આશ્રમ પહોંચી ગયા છે. આ આશ્રમ જે તમે જોઈ રહ્યા છો કે લાલજી મહારાજ એક બાપુ છે, એનો આશ્રમ હતો. અને ત્યાં બધા જ અત્યારે ગાંઠિયા, જલેબી, સંભારો, મરચાં અને ચા આ નાસ્તો કરી રહ્યા છે. અમારે ઘનશ્યામ બાપુ ગોદડિયા આશ્રમના માજી મહંત એવા ઘનશ્યામ બાપુનો પણ બહુ ભાવ હતો કે જે પેસેન્જરો આવે એ ભૂખ્યા આવતા હોય છે, એટલે સુરતથી 2, 2.5, 3 કલાક જેવો સમય લાગે એટલે સ્વાભાવિક રીતે ભૂખ્યા થાય. અને વહેલા નીકળ્યા હોય એટલે બધાને નાસ્તો કરાવવાનો જ છે. એટલે નાસ્તો કરી અને પછી બહેનો પણ નાસ્તો કરી રહ્યા છે. અને નાસ્તાના અંતે માલસરની તમામ જગ્યાઓ, આશ્રમોની બધી દેવદર્શન કરી ફરીને પાછા આવ્યા છે. તો બાપુને 1 મિનિટ માટે જગતને કેમ શાંતિનો ઉપજો, માત્ર માળા છે એનમાં નહીં, પણ સાધુ કોને કહેવાય? સંસાર ઉપકાર હિત વ્યગ્રચિત સર્વદા, બધાનું ભલું થાય. એટલે આખા સંસારનું ભલું થાય. પર હિત સરિત ધર્મ નહીં ભાઈ, પર પીડન નહીં તન નહીં અજમાય. બધાનું હિત કરવાનું જેનામાં એક ખસાખસ ભર્યું છે એ સાધુ છે. એટલે જોતામાં સત્સંગ બપોરનો પૂર્ણ થાય છે અને ધીરે ધીરે બધા સ્થળ તૈયાર છે. એટલે પ્રસાદી લેવા માટે નીચે આવે છે. ઉપરના માળે હોલ છે સરસ મજાનો, ત્યાં સત્સંગ ચાલ્યો 1.5 કલાક જેટલો. ત્યાર પછી બધા નીચે આવે છે અને પ્રસાદ આરોગી રહ્યા છે અને તૃપ્તિની અનુભૂતિ કરી રહ્યા છે. અને બપોરના થાળમાં આ છાશ અમે લઈ ગયા હતા અહીંથી ગૌશાળાની, સુરતથી. ત્યાર પછી લાડુ, ખમણ, ઊંધિયું, શાક, રોટલી, સંભારો, દાળ ભાત વગેરે બધું ખૂબ સરસ અમારે અશોકભાઈ માંગુકિયાએ રસોઈ બનાવી હતી. રાત્રિના સમયે પણ મોહનથાળ, લાડુ વગેરે વગેરે બધું બનાવ્યું હતું. આ અમારે ગોદડિયા પરિવારની ટીમ છે. જ્યારે પણ ઘનશ્યામ બાપુની હાકલ પડે ત્યારે સવારે કામ હોય તો રાત્રે ત્યાં હાજર થાય છે. ધવલભાઈ છે, ત્યાર પછી સંજયભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, હાર્દિકભાઈ દામનગર છે, વગેરે વગેરે જે કોઈ ભક્તો, અમારે ગોરધનભાઈ છે, બધા જ બાપુના પડ્યા બોલ જીતવાવાળા ભક્તો છે આ. અને પૂનાભાઈ અમારે બારડાથી પણ આવી જાય છે જ્યારે કામ હોય ત્યારે. એટલે આ બપોરનું રસોડું પતે છે અને બધા જ પ્રસાદ લઈને થોડી વાર માટે આરામ કરે છે. પછી દર્શનાર્થે જાય છે. પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર છે, અંગારેશ્વર મહાદેવ છે, કોઈ નર્મદા માતાની દર્શન કરવા જાય છે. ત્યાર પછી આવી અને તમે જુઓ તો 4 વાગ્યાનો સમય થાય છે. અને બિલકુલ 4 વાગ્યાના સમયે બધા જ બહાર બેઠા હોય છે ત્યારે બરફની લારી આવે છે અને બધા જ અમારે બહેનો સુરતવાળા બરફનો લાભ લઈ રહ્યા છે. અને ત્યાં જ થોડી વાર થાય ત્યાં બાપુ પણ આવે છે, ઘનશ્યામ બાપુ. અને 4 વાગ્યે સત્સંગ ફરીને પાછો સત્સંગનો લાભ આપવા માટે રેડી હોય છે. અમારા હાર્દિકભાઈ પણ બરફની મોજ માણી રહ્યા છે. અને બાપુનો સત્સંગ થાય ત્યાં અમારે સુરતથી બટુકભાઈ, નારાયણભાઈ માંગુકિયા જે આવે છે, આ સત્સંગ શરૂ થતાની સાથે જ એમ કહે છે કે હવે સાંજનો આપણે શું પ્રોગ્રામ છે. આ બટુકભાઈ તમને નજરે દેખાઈ રહ્યા છે. તો કીધું અહીંથી નીકળવાનું છે, તો કે સાંજનું પણ રસોઈ બનાવી નાખો, ખીચડી અને કઢીને જે કાંઈ
ખરસ થાય મને કહેજો. સારું ડ્રાયફ્રૂટ નાખીને ખીચડી બનાવો વઘારેલી, એટલે વઘારેલી ખીચડી કઢી અમારે અશોકભાઈએ તાત્કાલિક 1 કલાકમાં તૈયાર કરી છે. બધાએ ખીચડી કઢીનો પ્રસાદ લઈ અને પછી નીકળવાનું છે. જોતજોતામાં ખીચડી કઢી તૈયાર થયા છે અને ગરમા ગરમ ખીચડી કઢીનો પ્રસાદ લેવા માટે ફરીને પાછા ભક્તો લાઈનમાં લાગ્યા છે. અને જોતજોતામાં થોડી વારમાં બધાએ આ ખીચડી કઢી, છાશ, પાપડ વગેરેનો પ્રસાદ બપોર પછી 6 વાગ્યા આસપાસ લીધો. અને ત્યાર પછી વિદાયનો ટાઈમ થયો એટલે ઘનશ્યામ બાપુના નિવાસ સ્થાને બધા જઈ રહ્યા છે અને ત્યાં બાપુ પ્રસાદ આપી અને બધાને વિદાય આપી રહ્યા છે. આ તમે જોઈ શકો છો ઘનશ્યામ બાપુનું નિવાસ સ્થાન છે, આ હનુમાનજીનું સ્થાન છે. ત્યાં બધા માથું ટેકવી બાપુના દર્શન કરી અને બધાને પ્રસાદ આપી રહ્યા છે. બાપુ પ્રસાદ લઈ અને બધા નીચે ઉતરે ત્યાં અમારે રામ ટ્રાવેલર્સ આવી અને હરિદર્શનના ગેટ ઉપર તૈયાર થઈ છે, ઊભી હોય છે અને બધા જ પોતપોતાની રીતે મળે છે બેસવા. સુરત જવા માટે રવાના થઈ રહી છે આ બસ. આ રામ ટ્રાવેલર્સ આવી ગઈ છે અને બધા પોતપોતાના સોફામાં બેઠા અને બસ સુરત જવા માટે રવાના થઈ છે. ખૂબ આનંદ કર્યો છે આ દિવસે. તમે પણ ફ્રી હોય ત્યારે ગમે ત્યારે માલસર જઈ શકો છો. ધન્યવાદ.